कविता ने कहेवाय पथिक तो चेत जे पथना सहारा पण दगो देशे दाखलो को ते मन के सांभळो तमे कविता सांभळाई मन कविता मन के शाम का नजारा था और नदी का किनारा था। भाई भाई वाह जोरदार गरगरिया पण थाओ मन। शाम का नजारा था नदी का किनारा था और जुल्फे को कंधे का सहारा था। क्या तो अपने परशु उड़ जाए। शाम का नजारा था नदी का किनारा था जुल्फे को कंधे का सहारा था और नजदीक जाके देखा तो एक सरदार जी ना रहा था। आने कविता कहवाय है। कविता तो केवी होय बोला मने व्यथानी આગને સીમાડા હોતા નથી અને આંસુ પકવવાના ક્યાંય નિભાડા પણ હોતા નથી। હે વ્યથાની આગને સીમાડા હોતા નથી આંસુ પકવવાના ક્યાંય નિભાડા પણ હોતા નથી। ત્યારે જ ઘનશ્યામ ગઢવી લખે છે કે જ્યારે અમારા દિલ બળે છે ત્યારે એના ધુમાડા પણ હોતા નથી। જ્યારે દિલ હળગતા હોય ને ત્યારે મિત્રો ધુમાડા ન દેખાય પણ એ કઈ વેદના છે કવિઓની કઈ વ્યથા છે। पूज्य बापू अँ बैठा है। मित्रों सौगुण साथी परिवार ने एक चारण तरीके एक देवपुत्र तरीके हूँ हयामांथी लाख लाख धन्यवाद आपू छू कि जे एमनी श्रद्धा है। मित्रों विचार करो जो तुम्हारी श्रद्धा साची होय तो पछी एने आववू ज पड़े अने आना गुणगान तो हूँ तमे नहीं पण मां खुद भगवती शारदा देवजी भाई नहीं घनश्याम गढ़वी नहीं कि कोई पण कवि एना गुणगान गावा बे खुद शारदा मां भगवती सरस्वती मेरु पर्वतनी कलम बनावे अने सात समंदरनी एम के साइल बनावे अने जो एना गुणगान गावा माटे बहने तो मित्रों एना गुणगान न गाई शकाय। अमे शुं है होय जो विशेष श्रद्धानो तो एमां क्या पुरावानी जरूर छे। एनी श्रद्धा है सौगुण साथी परिवार की एमना प्रत्ये श्रद्धा है। हमने ताजो दाखलो मित्रों आपो मैंने भाई हमने रजूआत करी गढ़ीभाई हमने परम दिवसे अमदावाद में कार्यक्रम ની માલિકોર જતા હતા। હે ની માલિકોર વડોદરા થી બસ માં બેઠા પછી એક દારૂ રટન એમના નામનું ચાલતું હતું અને બરોબર આ બાજુ બસ ને ઊભું રહેવું 80 90 ની સ્પીડે બસ જાતી હતી અને એક બાજુ બસ ને નાસ્તો કરવા માટે આખી બસ ને ઊભું રહેવું અને આ બાજુ બસ ને પંચર પડવું। વિચાર કરો કલ્પના કરો એ 80 90 સ્પીડ માં બસ જાતી હોય અને કદાચ જો પંચર પડે તો એ હું દિશા થાય કલ્પના મને તમને અકળાવી મૂકે। પણ જે એમના પ્રત્યેની મોટી હિમાલય જેવડી શ્રદ્ધા છે અને શ્રદ્ધા એ જ ઈશ્વર છે। હા શ્રદ્ધા એ જ તમે તમને વિશ્વાસ ન હોય તો તમે કબાટમાં એક તપેલું પડ્યું હોય સાસ ભર્યું હોય એમાં દૂધ તપેલું ભર્યું એમાં તમે થોડી સાસ નાખીને મૂકી દો એટલે હવારમાં દહીં થઈ જાય। એ શ્રદ્ધા હોવી જોઈએ પણ જામ્યું છે કે નહીં સીબા ઉસકાવો તો કોઈ દી ન જામે। હે પણ હું વાત મિત્રો એ કરતો હતો ઘણી વખત અમને આનંદ મેં કીધું કે આનંદ કહે કર્માનંદા માણસે માણસે ફેર 1 લાખ દેતા ન મળે અને એક તાંબી આના તે આપણે ગાંધીનગર એક ભાઈ મને પાડી દીધું સાયકલ ભટકાડી અને પાડી દીધો મારી કોણી છોલાઈ ગઈ તો મને હું ઊભો થયો મને કે તમે બચી ગયા ગઢવી ભલામણ તે મને પાડી દીધો મારી કોણી છોલ નાખી આ ઢીસણ છોલાઈ ગયો તું કે બચી ગયા। હા મને કે તમે ગઢવી બચી ગયા। મેં તો કેમ મને કે દરરોજ ખટારો લઈને નીકળું છું આજે સાયકલ હતી કે नहीं तो बची गया तो साची बात है। घना एक जणो हमने शमशान में शरीर लઈને बैठो तो शमशान में नहीं तो आ केम शरीर बराबर शरीर गए बराबर पत्थर पर मैं आ केम शरीर मन के वेला मारो दी ત્યાં આવવાનો છે પણ એ અહીંયા આવશે બહુ બુદ્ધિના માણસો ઉપયોગ કરે। એક મારો મિત્ર છે બૂટવાળા દુકાને બૂટ લેવા માટે ગયો હવે બૂટ લેવા માટે ગયો એટલે શેઠ હાજર નહીં નોકર હાજર કેવા બુદ્ધિના ગાળિયા પહેરાવે તમે જો વિચાર કરો બુદ્ધિ આપી હોય એને ગાળિયા જ પહેરાવે। હું હમણાં ભરતનગરમાં ભાવનગરની માલિકો અડધી રાતને 3 એક ડોક્ટરનું ઘર ખખડાવ્યું। डॉक्टर साहब हालो मारा पत्नी बहु सीरियस है बहु बीमार है अने तमे हालो डॉक्टर साहब के आवू तो खरो पण एना 20 रुपया एक्स्ट्रा सर्विस चार्ज लागे मारो एक्स्ट्रा चार्ज वांधो ने के 20 रुपया आपी दईश। डॉक्टर साहब स्कूटर काढ्यो ओलो पेटलीन वाय बेही गयो भरतनगर थोड़ू छेटेरियो એટલે કે ઉભો રાખો डॉक्टर साहब લ્યો તમારા 20 रुपया पण के तू કહેતો તો કે મારા પત્ની બીમાર છે અને દવા કરવાની છે सीरियस છે ના તું અત્યારે 20 रुपया કે આ તો કે રિક્ષા વાળાએ 60 કીધા એટલે 20 માં પતી ગયું મારે કે અમુક કોણ છે એ બૂટ વાળાની દુકાને બૂટ લેવા માટે ગયો અને શેઠ હાજર નહીં નોકર હાજર એટલે કે હું બૂટની કિંમત છે ઓલો કે 20 રૂપિયા એટલે કે હોલ રૂપિયા લાવ્યો છે 4 રૂપિયા આવતા અઠવાડિયે આપી જઈશ એટલે કે મારા શેઠ હાજર નથી આ 20 રૂપિયાના બૂટમાં કે તું 4 રૂપિયા બાકી રાખીને જાશી કઈ આપવાવી એટલે કે આપતા અઠવાડિયે આપી જઈશ કે બૂટ લઈને ઘરે ગયો સાંજે શેઠ આવ્યા એને પૂછ્યું કેટલો વકરો થયો
તે એક જણો કે શેઠ કે 20 રૂપિયાના બૂટ લઈ ગયો છે, પણ એમાં એને 4 રૂપિયા બાકી રાખ્યા છે, આવતા અઠવાડિયે આપી જશે. એટલે શેઠ એની પર ગરમ થઈ ગયા કે ભલા માણસ કે 20 રૂપિયાના બૂટમાં કે તે 4 રૂપિયા બાકી રાખ્યા, એ ક્યારે આપવા આવશે? અરે કે ના, આપવા આવું જ પડશે. ઓલો નોકર કે કેમ? કે મેં એક જ પગના 2 બૂટ આપ્યા છે. પણ ઓલો ગોડનો દીકરો 8 દી થયા, 1.5 મહિનો થયો, તોય પૈસા આપવા ન આવ્યો. પછી બજારમાં એક દી મળી ગયો ઘરે, ભલા માણસ ઓલે મારા 4 રૂપિયા બાકી હતા, હજુ સુધી તમે આવ્યા નહીં, હવે મારે તમારે 4 રૂપિયા લેવાય નથી. પણ કે મેં એક જ પગના 2 બૂટ આપ્યા, તમે પહેર્યા કઈ રીતે? ઓલો કે મારે જેવા જરૂર હતા એવા જ કે બૂટ મળ્યા. કેમ? કે મારા મોટા ભાઈનો કે એક પગ કપાઈ ગયો છે ને એક પગ છે, એટલે કે 100 મહિના આપે, 100 મહિના કેવું ઠપકાયું. હવે આને મોંઘવારી નડે, અને મોંઘવારી નો નડે, અને માઠા પર નડે નહીં, અને મળે ત્યાં સુધી મોડાય ન પડે ગોડના દીકરા. પણ મિત્રો, સુંદર ભક્તિ રસનો દોર છે. અને ભાઈ સુંદર મજાના હનુમાન ચાલીસા કર્યા. હનુમાનજી મહારાજ તે તો અતુલિત બલધામા જેને કહેવાય, એ મારુતિ નંદન, અંજનીનો દીકરો, પવન પુત્ર, કેસરી નંદન જેને કહેવાય, રામ ભક્ત, રાજસ્થાન સત્તામાં જેને ભડકા ભાળ્યા, પછી ઠેઠ ધૂળમાં ધામા નાખ્યા. જગતમાં એક એવો જ જન્મો લે કે જેને રામને ઋણી રાખ્યા. આવો હનુમોજ હતી. અને એથી આગળ આવીને જો વાત કરું તો મિત્રો, કે 100 હાથીમાં બળ એટલું એક દિવ્ય હાથીમાં બળ, 100 દિવ્ય હાથીમાં બળ એટલું એક ઐરાવત હાથીમાં બળ, 100 ઐરાવત હાથીમાં બળ એટલું એક ઇન્દ્ર મહારાજમાં બળ, અને હજારો ઇન્દ્રમાં બળ એટલું એક હનુમાનજી મહારાજની ટચલી આંગળીમાં બળ. ભલામણે એ અંજનીનો જાયો, એ પવન પુત્ર, એ મારુતિ નંદન, એના ગુણગાન ગાયા. તે પાછો ભક્તિ આપણે આગળ લઈ જાય. અને ભાઈ સુરેશભાઈને વિનંતી કરીએ, સુંદર મજાના અહીંયા રામદેવ પીર મહારાજનો જયારે પાટોત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે 2 ચરવાણી એમની પણ આપણે તમે રજૂ કરજો, એ વિનંતી કરું. ભાઈ શ્રી સુરેશભાઈ પરમાર. गादी बड़ी गोविंदनी कोई तपोवी चढ़ते विराजे महंत शंभुनाथ जी त्या तो हरिहर थाए हमें राम रोटी राम रोटी राम रोटी झांझर खामा राम रोटी राम रोटी राम रोटी राम रोटी झांझर खामा राम रोटी रोटी राम रोटी राम
એ રમતો જોગીડો આવ્યો એ રમતો જોગીડો આવ્યો ઝાંઝર કામા સંત ભાદર તીરે ગુરુ ભેટિયા એને જગાડ્યો ભક્તિનો જંગ બાવો હાચો એને બીજી વાત ખોટી ઝાંઝર કામા રામ રોટી એ બાવો હાચો એને બીજી વાત ખોટી ઝાંઝર કામા રામ રોટી એ હરિહર હે લૂંટાવે બાવો લક્ષ્મી ખવડાવે હોશે ખાજ એ લૂંટાવે બાવો લક્ષ્મી અને ખવડાવે હોશે ખાજ મોહ નહીં જેને માયા તણો એ એની રાખે સવયો લાજ બાપાની જુગો જૂની જૂની જોડી પાવલિયાની રંગરોની બાપાની જુગ જુગ જૂની જોડી પાવલિયાની રંગરોની કે વચન શિર સંતનો જબરો જોયો જોગ એ વચન શિર સંતનો જબરો જોયો જોગ આવી પ્રસાદી પડી જાય જો પેટમાં તો મટી જાય મહારોગ
બાપાના પ્રસાદમાં પ્રેમ ગણી પોથી, બાપાના પ્રસાદમાં પ્રેમની પોથી રાવલિયાની બાપાના પ્રસાદમાં પ્રેમની પોથી રાવલિયાની રામ એ હરિહર વીરે હાકલું ભોટી બાવલી રામ રામ રોટી રામ રોટી રામ રોટી ઝાંઝર ખામાં રામ રોટી એ હરિહર ની પડે હાંકલું ટંકે ત્રણ ત્રણ વાર એ હરિહર ની પડે હાંકલું ટંકે ત્રણ ત્રણ વાર પંગતું જમે જ્યાં પ્રેમથી અને ખાય અમીના ઓડકા બાપાના ભોજન ના મીઠપ છે મોટી ઝાંઝર ખામાં રામ રોટી બાપાના ભોજન ના મીઠપ છે મોટી ઝાંઝર ખામાં રામ રોટી હરિહરની રે હરિહરની રે હરિહરની રે ઝાંઝર કા ગામ જાગતું જેનો નવખંડમાં છે ના ઝાંઝર કા ગામ જાગતું જેનો નવખંડમાં છે ના દાસ વિઠ્ઠલ ચરણે વંદે એવું ધન બાપાનું ધા એને વંદન કરું છું કોટી કોટી કાવલિયાની રામ રોટી એને વંદન કરું છું કોટી કોટી કાવલિયાની રામ રોટી હરિહર વીરે
બાપાની યાદ નાય બાપાની માન નાય હલો નાય જાજરકા હલો નાય જાજરકા બાબાના ચરણોમાં જોગીની યાદ નાય બાપાની માન નાય યાદ નાય બાપાની માન નાય
મારી ન્યારી છે કળયુગમાં કરતા વારી છે એવી લીલા તમારી ન્યારી છે સૌના મન કરે નર નારી છે તારી ઝાંખી સૌને પ્યારી છે સૌ આવો બોલાવો સૌ આવો બોલાવો અપન જાત ગાય અપન માન ગાય હલો જાએ જ્યાં જગા હલો જાએ જ્યાં જગા આવાના આંગણીએ જાત ગાય અપન માન હેલો મારો હાવડો રણુદાના હેલો હાવડો રણુદાના રાજા અજમાલજીના બેટા વીરમ બેલા વીરા રાણી બેટલો પરકાર મારો હેલો હાવડો હે ધીરે મારો હેલો હાવડો રાજા હેલો હાવડો રણુદાના રાજા હુકમ કરો તો તીર જાત રાયું થાય મારો હેલો હે ધીરે મારો હેલો હાવડો વીરમ બેના વીરા રાણી ને તનો બરતા
એવા લીલું રે ઘોડે હાથમાં ભાલો લઈ ઈડવા પીર તમે આવો ઈડવા પીર તમે આવો ઈડવા પીર તમે આવો
વિરોજ ગામના ભાવિ ભક્તો 201 રૂપિયા આપે છે અન્ન ક્ષેત્રના લાભાર્થે. તો જે દાન આપ્યું છે તમારું દાન માથા શીતળ લાવીએ છીએ. તમારું દાન તમને જ મળવાનું છે, કારણ કે ત્યાં સદાવ્રત ચાલે છે અને એ જ કામમાં પૈસો વપરાય છે. કોઈ દાદાના હાલવામાં રહી ગયા હોય જોજો, ખૂણે ખોદરે માર જેમ હોઈ ગયા હોય. હા હાલજો તે દુઆ હો ભાઈ, બીજું કશું નહીં. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ કરવા માટે ગયેલો તે હું સ્ટેજ ઉપર ઉભો થઈને બોલું તો મારી અડખે પડખે એક લીંબુની ફાટ જેવી મૂછો અને હાથ પીરેવાળી લાકડી લઈને ચારે કરું આટા મારા. મને કે તું તાર બોલ, તું બોલ, તને કઈ નહીં કહું પણ તને બોલાય કોણ લાવે એને કોરો કેવું. એટલે ખરેખર હાસ્યની વાતો છે તો બહુ જ્યાં જુઓ ને ત્યાં હાસ્યની વાતો મળે ગમે ત્યાં. મારો મિત્ર ભોગીલાલ હતો, એને લગ્ન કરેલો પહેલા મેં લગ્ન કરેલો નહીં. એવો લગ્ન કર્યા પછી સાસરીમાં એક વાર ગયેલો નહીં. એટલે એના સસરાએ કાગળ લખીને મોકલ્યો કે ભોગીલાલને માલમ થાય કે અમારે જમાઈ કરવાના છે અને તમે સારી રીતે જમવા આવો. ભોગીલાલ મને કહે છે તારે આવવું છે? તમે તો મારો મેર પડશે તો કહે ને મેર પાડી આલીશ. તો ભાઈ અમે તો તે ઘડી સ્ત્રી મળે નહીં, અમે તો પિત્તળના વાડકોમ દેવતા ભર્યો અને એનાથી કપડાની ઇસ્ત્રી કરી. એના કરતા તો જોરદાર તૈયાર થઈને હેડ્યો. હવે સાસરીમાં ગયા વઘાસીમાં ગોમત પગ મેલ્યો તો કે ભોગીલાલ આવો, ભોગીલાલ આવો, ભોગીલાલ. આહા હા ફરિયામ પેઠા હારા ને હાર્યો, ખેંચામ ખેત ને તોણામ તોણ. હું પાછળ હેડું, મારી કોઈ છેકણી જ ના લે. સીધા જ એમ ઘેર, એના સસરા ને ઘેર. સસરા આજુબાજુ વાળા કે આવો ભોગીલાલ, ખાટલો નાખ્યો બેઠા. હવે મારી તો કોઈ છેકણી ના લે. પેલા વેવાણ એકલા મહીથી બહાર આવ્યા. મને કે વેવાઈ તમે આયા? અમે કહું તો બેઠા. બહુ સરસ મજાની મારી આપતી સાપતા બધી કરી. 10 જ મિનિટ ભોગીલાલ માર જોડે બેઠો તો પેલી હારીઓ ઉંકારા કરે ને ઈશારા કરે. મને મેલતોક ને જતો રહ્યો. આ ઘરમાં એ પહેતા પેલા ઘરમાં નીકળે. ઓમો 1:30 વાગ્યો અને મને કકડીને ભૂખ લાગેલી. 1:30 વાગ્યો પેલો આવ્યો. મકો યાર મને ભૂખ લાગી છે, કઈ કઈ ને જણાતો નહીં કે મારા હારીમાં આવ્યો છું. પહેલી વાર મારા અહીં બોલાય, હું કશું બોલો ભાઈ, તું તો અહીં બોલું. તને હારા ને હારીઓ ખેંચામ ખેંચ કરે છે, મારી કોઈ છેકડી નહીં લેતું. મને ડબલ ભૂખ ઉપડી આ જોઈને. બરોબર 2 વાગે અને હાવ કે ભોગીલાલ હાડો હાથ ધોઈ નાખો. ભોગીલાલ મને કે હેલે હાથ ધોઈ નાખ. મગ ચાંદના ધોઈલા હેડ ભાઈ. 2 વાર ધોઈને પાછો બેસજો હેડ. તો 2 પાટલા હાલ દીધા ને જમવા બેઠા. અમે તો જમવા બેઠા એટલે બધું પીસાઈ ગયું. પછી અમારા ભોગીલાલ જમે નહીં એટલે હું જરીક દોડ દયો છું. એમાં કહું વેવાણી તમારા જમાઈ પહેલ વાર આયા છે એટલે જમે નહીં, એમને કોઈક દક્ષિણા આપો. વેવાણી બહુ સમજો માણસ હતો એટલે આવ્યા. 100 ની નોટ કાઢી લ્યો ભોગીલાલ જમવાનું ચાલુ કરો. માં નહીં ખાવું. પેલાના સાસુ કે છે ફરી આવશો તાર તમને કલર ટીવી લઈ આપીશ, જમો. માર થારી હમું જોવે, મારી હમું જોવે કે માર નહીં ખાવું. અલ્યા ભાઈ નહીં ખાવું કરો, મને ભૂખ લાગી છે. તાર છે શું? પણ કે બીજું કશું નહીં, તારા 2 શાક ને મારા 1 છે. અલ્યા 2 શાક નહીં, તું જો કઢીમાં મેઠી લેમડીનો પોનો મરચો કાઢીને કોરે મેલ્યો જો. તાર આવો જમ્યો બોલો. આવા ધોન ભૂખ્યા. અરે અમુક જણ ધોન ભૂખ્યા મને કે લેરી વખત મારો બહુ ખોરાક નહીં કશે. મહિનો પ્રોગ્રામ જોડ ફરેલો કોયલીમાં પ્રોગ્રામ મારો. કોયલી ગામ